બતાવી લઈશું આપ સૌ શ્રી ઈશ્વરભાઈ નું સ્વાગત વિશાલભાઈ કરશે। શ્રી હેમંતભાઈ નું સ્વાગત श्री शिवानी बहन नो स्वागत नेहाबेन करते तथा श्री सुधा त्रिपाठी तथा श्री ईश्वर भाई गुजराती अभिनेता तेओने पण विनंती है सिक्योरिटी गार्ड ने नम्र विनंती के स्टेज पर पोताना स्थान माटे आमंत्रित करे। અત્રે ઉપસ્થિત સૌને વિનંતી કે આપણે તાળીઓથી તેઓને વધાવી લઈશું। આમંત્રિત મહેમાનોને વિનંતી કે સ્ટેજ પર પોતાનું સ્થાન સ્વીકારશે। गुजराती न्यूज अमदावाद जयेश राठोड। मित्रों हाल અત્યારે પેટનું આયોજન કેવું લાગ્યું એ ખાસ કરીને અમારા દર્શક મિત્રોને કહીશ। નમસ્તે બધાને, જય દ્વારિકાધીશ। હું છું જીયા શૈલેષ, વડોદરાથી, મેનેજિંગ ડિરેક્ટર ઓફ જેકે મોટર્સ એન્ડ ટ્રસ્ટી ઓફ શ્રી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ। આજે અંકિતભાઈ પાટવાની અને એમના ટીમ દ્વારા એક બહુ જ સરસ એવોર્ડ ઇવેન્ટનું આયોજન કરવામાં આવેલું હતું પેટલાદ ખાતે, અને બહુ મસ્ત ઇવેન્ટ છે અને ગ્રેટિટ્યુડ કહેવાય કે જે પણ મોડેલ્સ, એક્ટર, કલાકાર કંઈ પણ પોતાની ફિલ્ડમાં બહુ જ સારું કામ કરી રહ્યા છે એમના માટે એક સારું એવું સ્ટેજ છે કે એમને પ્રોત્સાહન મળે। તો બહુ સરસ, અને આવા હજી કાર્યક્રમો વધારે કરે એવી ભગવાનને પ્રાર્થના, અને થેન્ક યુ તમારા બધા। થેન્ક યુ વેલકમ। મયુરીજી આજનું આયોજન કેવું લાગ્યું અને અંકિતભાઈ ભાડવાનિયા વિશે શું કહીશ? બસ અંકિતભાઈને ખૂબ ખૂબ થેન્ક યુ કહીશ, ખૂબ ખૂબ આભાર કહીશ કે અમને અહીંયા ઇન્વાઇટ કર્યા અને ખૂબ જ મજા આવી ગઈ છે અને ખૂબ સરસ આયોજન છે, એટલે બદલ થેન્ક યુ સો મચ। અને અમને આ રીતે સન્માન આપ્યું છે। અમે ઘણા બધા મૂવીઝ કર્યા, આલ્બમ સોંગ્સ કર્યા છે, અને અંકિતભાઈ હજુ નવા છે તો પણ અમને ઇન્વાઇટ કર્યા છે। અંકિતભાઈ થેન્ક યુ સો મચ। खूब खूब। मैम पहला आपका नानकड़ा परिचय दीजिए। मेरा नाम ध्वनि रामपाल है। मैं करंटली अहमदाबाद में लोकेटेड हूँ। मैं मॉडलिंग भी कर रही हूँ, मिस पेंटा चुन के आई थी। उसके अलावा कुछ म्यूजिक वीडियोस में भी काम कर चुकी हूँ। तो या दैट्स अबाउट मी। आज का अवार्ड फंक्शन कैसा रहा? आज का अवार्ड फंक्शन बहुत ही अच्छा था। इट इज अ ग्रेटिट्यूड प्रिविलेज है कि मैं इसका पार्ट बन सकी और मुझे अवार्ड मिला। इट इज अ वेरी गुड, मतलब सारा एटमॉस्फेयर, एनवायरनमेंट सब कुछ बहुत ज्यादा अच्छा था। बहुत ही वेलकमिंग फील करवाया अंकित सर ने, और यस इट इज अ प्रिविलेज टू बी अ पार्ट ऑफ दिस। थैंक यू सो मच। भाई अमदावाद થી ખાસ મારા ફ્રેન્ડ એવા બિમલ મકવાણા, એક્ટર, એક્ટ્રેસ અને મોડેલ, ખાસ કરીને તમે આજે જે અંકિતભાઈ વઢવાણિયાને ત્યાં એવોર્ડમાં આવ્યા છો, શું કહેશો એમના વિશે? એમને તો પહેલા હું બહુ થેન્ક યુ સો મચ કહીશ કે તેમણે બહુ સરસ કાર્યક્રમનું આયોજન કર્યું છે, અને હું તો એમ કહું છું કે આવી રીતના આવા જવા બી કાર્યક્રમ કરતા રહે, અને આવી રીતના બધા જે એક્ટરો છે એમને સન્માન મળે છે, એ જ બહુ મોટી મહત્વની। મેમ પહેલા આપનો નાનકડો પરિચય। હા નમસ્તે, હું છું નિકિતા પટેલ, શિક્ષક અને સાહિત્યકાર છું, અને આજના પ્રોગ્રામમાં અહીંયા મને આમંત્રિત કરી એ બદલ અંકિત સર, પૂરી ટીમનો ખૂબ ખૂબ આભાર। આજે રાતરાણી હોટલમાં જે ફંક્શન જેવા થયું તેમાં મોટા મોટા કલાકાર છે, ગુજરાતી આર્ટિસ્ટ, મોડલ, સાહિત્યકાર, પોલીસ, સર્વનું સન્માન કરવામાં આવ્યું છે। એક વ્યક્તિત્વની એક સાચી ઓળખ આ પ્રોગ્રામ દ્વારા મળી છે, અને આપ શ્રી દ્વારા પણ એક નવું સોપાન, જ્યારે કોઈ પણ પોતાની શરૂઆત કરે છે નાનેથી, ત્યારે વિશાળ ડગલામાં પોતાનું નાના એવા પગલાથી શરૂઆત કરે છે, અને એ પ્રતિષ્ઠિત જ્યારે પ્રાપ્ત કરે છે એવોર્ડ રૂપે, ત્યારે એક નામના મળે છે। એટલા માટે ખૂબ ખૂબ આભાર આ સમગ્ર ટીમનો કે જેને મને આ લાયક। સાહેબ પહેલા આપનો નાનકડો પરિચય। મારું નામ ધવલ પટેલ છે। હું સ્ટેટ એસઆરજીમાં જીસીઆરટીમાં ફિઝિકલ એજ્યુકેશનમાં કાર્ય કરી રહ્યો છું। નૂર તલાવડી પ્રાથમિક શાળામાં આસિસ્ટન્ટ શિક્ષક તરીકે પણ છું। પેટલાદ તાલુકા શિક્ષક મહાસંઘ અધ્યક્ષ તરીકે અને આણંદ જિલ્લા ઉપાધ્યક્ષ તરીકેનો મારો હોદ્દો છે। આજના કાર્યક્રમનું આ આયોજનમાં એક એન્કર તરીકે પણ મારી પોતાની જવાબદારી હતી। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છે કે નારી સશક્તિકરણ તેમજ બાળ વિકાસ તેમજ पर्यावरणને અનુલક્ષીને રાષ્ટ્રહિતની કામગીરી પૂર્ણ કરવી। આ માટે પેટલાદ શહેર પોલીસ, પેટલાદ ટાઉન પોલીસ તથા તારાપુર શહેર પોલીસ દ્વારા જે ટીમને
વર્ષ દરમિયાન કરેલ કામગીરી અંતર્ગત એમની સરાહનીય કામગીરીના અંતર્ગત જે આ કાર્યક્રમ કરવામાં આવ્યો એ ખૂબ જ ઉત્સાહ પ્રેરક હતો. આવા કાર્યક્રમોના લીધે રાષ્ટ્ર ઉત્થાન શક્ય છે અને ખાસ મીડિયા ટીમ દ્વારા આપ પણ ઉપસ્થિત રહ્યા, કારણ કે જ્યારે મોટો મેળાવડો હોય તો 10, 15, 50 હોય, પણ એક મેળાવડામાં જો એક મિત્ર ઉભો થાય એ વિલો ખરો. અસ્તુ. શ્રી વિશાખા ચૌહાણ